તો હવે કરીશું સમાચારો ઉપર નજર। સૌથી પહેલા વાત અમદાવાદમાં આવેલી આંધીની કરીશું। હવામાન વિભાગે પહેલાથી જ કહ્યું હતું કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે। ત્યારે અમદાવાદ શહેરનું વાતાવરણ આજે અચાનક સાંજ થતા પલટાયું હતું। સેટેલાઇટ બોપલ ગુમા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો। આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ 4 દ્રશ્યો બતાવવા માંગુ છું। અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે ગોતા, રિવરફ્રન્ટ, એસજી હાઈવે, જુહાપુરા આ તમામ વિસ્તારોના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે કઈ રીતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। અચાનક જાણે આંધી ચાલી રહી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા। એ પવન ફૂંકાવાના કારણે ધૂળની ડમરીઓ આખા અમદાવાદ શહેરમાં ઉડતી જોવા મળી હતી। ગોતાની વાત કરીએ, રિવરફ્રન્ટની વાત કરીએ, એસજી હાઈવેની વાત કરીએ કે પછી જુહાપુરાની વાત કરીએ, સૌથી વધારે વ્યસ્ત રહેતો એવો એસજી હાઈવે કે જ્યાં વિઝિબિલિટી સંપૂર્ણપણે ડાઉન થઈ ગઈ હતી। સાંજે 5, 5:30 અને 6 વાગ્યાના અરસામાં લોકોએ પોતાની ગાડીની હેડલાઇટ ચાલુ કરીને પસાર થવાનો વારો આવ્યો હતો। તો કેટલાક બાઇક ચાલકો એવા હતા કે જેમણે ઊભા રહી જવાનો વારો આવ્યો હતો, તેમણે અટકી જવું પડ્યું હતું, રસ્તા વચ્ચે અટકી જવું પડ્યું હતું, કારણ કે આગળ શું પસાર થઈ રહ્યું છે એ જરા પણ જોવા નહોતું મળતું અને એ સમયે તેમણે અટકી જવાનો વારો આવ્યો હતો। તો ત્યારે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સૌથી પહેલા મૌલિક પાસે જઈશું। મૌલિક જોડાઈ રહ્યા છે આપણી સાથે। મૌલિક, હાલ તમે કયા વિસ્તારમાં ઊભા છો, શું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કયા પ્રકારની હાલની પરિસ્થિતિ છે? મૌલિક। અજય, અત્યારે હું નારણપુરા વિસ્તારમાં ઉપસ્થિત છું અને જે પવન છે તેના વંટોળના કારણે સમગ્ર અમદાવાદ શહેર છે તેમાં લોકોને તકલીફ પડી હતી। ખાસ 10 થી 15 મિનિટ જેટલો સમય છે તે વિઝિબિલિટી 0 બરાબર થઈ ગઈ હતી, કારણ કે ધૂળની ડમરીઓ અમદાવાદ શહેરમાં ઉડી રહી હતી। નારણપુરામાં અત્યારે ઉપસ્થિત છું, પરંતુ જે ધૂળની ડમરીઓ જે ઉડી હતી તે 10 થી 15 મિનિટ માટે હતી અને તેના જ કારણે અત્યારે પવન છે તે થોડો ધીમો થયો છે। પરંતુ ભારે પવન જે રીતે થોડા સમય પહેલા ફૂંકાયો ને તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 7 જેટલા કોલ છે ફાયર વિભાગને જાણ પડવાના મળ્યા છે અને અત્યારે ફાયરની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પડવાની પણ ઘટના છે તે સામે આવી છે, એટલે ફાયરની ટીમ છે તે તમામ આ ઘટના સ્થળ છે જ્યાંથી કોલ મળ્યા છે ત્યાં જઈને રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી છે તે કરી રહી છે। સાથે સાથે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ છે, છાંટા પણ અત્યારે અમદાવાદ શહેરમાં પડી રહ્યા છે, પરંતુ સાંજના સમયે 10 થી 15 મિનિટ જે પવન ફૂંકાયો હતો તેના કારણે અલગ અલગ વિસ્તારમાંથી ફાયર વિભાગને મળતા કોલ છે તેની સંખ્યા વધી ગઈ હતી। જી મૌલિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે જ્યાં એક તરફ હાલની પરિસ્થિતિ અમદાવાદમાં ઘણી ઠેકાણે ઝાડ પડી ગયા છે, ઘણા ઝાડોને હવે રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ ગાંધીનગર ખાતે પણ બન્યું હતું અને ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે સોનલ। સોનલ, જ્યારે પવન ફૂંકાયો, જ્યારે આંધીના જેવો પરિસ્થિતિ સર્જાઈ હતી એ સમયે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગાંધીનગરમાં અને હાલ હવે કેવા દ્રશ્યો? સોનલ। જે અમે અત્યારે ગાંધીનગર ખાતે છીએ અને ગાંધીનગરના માહોલની વાત કરું તો રાજ્યભરના હવામાનમાં જે રીતે પલટો આવ્યો છે તે જ રીતે ગાંધીનગરમાં પણ સાંજે લગભગ 6 વાગ્યાથી અચાનક જ વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થયો। ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે જે ધૂળની ડમરીઓ ઉડવાની શરૂ થઈ ત્યારથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે અમે અત્યારે સચિવાલય ખાતે છીએ અને ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસ્યો છે અને સાથે સાથે જ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સતત જે મોસમનો મિજાજ છે તે બદલાઈ રહ્યો છે। થોડી વાર પહેલા અંધારું હતું, ધૂળની ડમરીઓ હતી અને ભારે પવન હતો, ત્યારબાદ ભારે વરસાદ અને હવે અત્યારે વરસાદ ધીમો પડ્યો છે, પણ જે પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે। જે રીતે અત્યારે અંધારું થયું છે, વાહન ચાલકો પણ હેડલાઇટ વગર આગળ વધી શકતા નથી, તેટલી વિઝિબિલિટી ઘટી ગઈ છે અને તેના પરિણામે અહીંયાના સચિવાલયના માહોલની વાત કરીએ તો જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા ફસાઈ ચૂક્યા છે। તમામનો એવો મત છે કે વરસાદ રહે અથવા તો ધૂળની ડમરી
ડમરીઓ ઓછી થાય ત્યારબાદ જ આગળ વધવું તેવો તેમનો મત છે અને માટે જ તેઓ અહીંયા અટવાઈ ગયા છે તેવું જોઈ શકાય છે. જે રીતે અહીંયા સચિવાલયનો માહોલ જોવામાં આવી રહ્યો છે, તમામ જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓ અહીંથી નીકળવા માટે વરસાદ રોકાઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ ગાંધીનગરમાં જે પ્રકારે આજે સાંજથી સડનલી વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે તેના કારણે થઈને ભારે વરસાદ અને ધૂળની ડમરીઓ સતત ઉડી રહી છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, પણ જે જોર હતું તે તેનું ઘટ્યું છે. આકાશમાં જે વીજળીના કડાકા ભડાકા છે તે હજુ પણ ચાલુ છે, વીજળીના ચમકારા જે છે તે ચાલુ છે અને તેના પરિણામે જે લોકો પોતાના ઘરે પહોંચવા માંગી રહ્યા છે તેઓ જો કે હાલ અત્યારે સચિવાલય ખાતે જ અટવાઈ ચૂક્યા છે, જે કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ પણ અત્યારે જે વાત કરીએ ગાંધીનગરના માહોલની, તો જે રીતે 6 વાગ્યાથી વાતાવરણ બદલાયું છે, ધૂળની ડમરીઓ ઉડવાના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી અને ફિલહાલ વરસાદના કારણે પણ વિઝિબિલિટી જે છે તેમાં ઘટાડો થયો છે. જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ.